એ હાલો હું જરાક બનાવી જમવાનું. હા હા કીધું ને એને ખબર છે બાજુમાં રહીએ ને એટલે બા બહરોમાં ચીકણું થઈ જાય ખોટે ખોટું. એ બેટા હા એને હલાવવું પડે. આખી જિંદગી હલાવી નાખી છે, હજી હલાવું છે. આમ જો થઈ ગયું ચાખી લે મારો દીકરો. ખાલી ખાલી છે હેડારી ના નાકમાં આંગળા નાખીને તું સાખે તો પછી એવો જ તને લાગે. તારો ભાઈ ચાખશે લે મારી. ચાલ બેટા મોટા સાખી બા આ છોકરા એમ હું થયું બેટા મોકા બગાડી ગયો. બિપલીન ઘરે જમવા ગયો તો બિપલીન ઘર ભજીયા ખાતા હશે. ઠેક ખારું લઈ ગમ ઉભારો આવ્યો છે તો એવું છે. તમે બે નક્કી ગામમાં ગયા તા ને કે એ ઉભારી મમ્મી ઉભારી. હા મારા આતાન કે ચા તારા આતાન પછી પેલા છોકરાઓને સાખવાનું હોય. અમે ચાખી લીધું. નું કામ છે અમે ચાખી લીધું. અરે લે માર દીકરી માં લે બરી આ બે છોકરા એમને તમે બરી આ નાના નાના બચ્ચાને ખાવા એવું બનાવાય ને. હા એવું જ બનાવ્યું તું ખા મારી દીકરી બે હાથે ખા. હા કેમ બાકી અસર સરવન ગુડ કરા મારે કરાડ કરાડ તો કરે. મમ્મી બકરું પૈડિયા ખિસકોલી જેમ ઓલા બી ખાતી હોય એમ માંડવીને દાણા જેમ કરેડ કરેડ આદરું જો ભૂખના ભાગની. હું ઢાકી ગઈ તું કારા મોવારી ઈ હું આ ક્યાં ખાવા એવું છે બા? હે રોગું ખારું છે એમને. આ તમે બચલાઓને મારવાની કોશિશ નથી કરતા ને બેમાણા? એમની તમને અમારે મારવા હોય તો ખારું ખવડાવીને મારીએ. ખારું ખવડાવીને ન મારીએ. એમાં બે વાત છે બા, તમે ખારું એકદમ ખવડાવી દો બરાબર છે. અમારા તૈનેના કોઠા વાયડા થઈ જાય અને હરિયું કાઢી કાઢીને નસું બધી તૂટી જાય પછી છોકરા મરી જાય બિચારા. તમે બાને નો સોરન કાઈ નહીં મરી ગઈ. સાંભળ તો ખરી. શું કોઠો તારો બગડે, ભાઈનો બગડે, મારો બગડે, એ ત્રણેયનું સાફ કરી કરીને માનો મરી જાય. કોણ જાણે? એવું અને તમને ત્રણેયને મેં જન્મ દીધો ને તો નસું તો મારી તૂટી ગઈ. હા બા આમાં કઈક પ્રોબ્લેમ છે, તમે સાખો બા. આય મેન્ટલ મજો મારે. અરે બાપુજી આથી તો વાંઢારી આવે તો કાઈસ નહોતી. તો મને કેટલી ખબર પપ્પા વાંટા હતા ને બે બાપ દીકરો હાથે રાંધતા, પાણી ભરવા જાતા. બાપાનું કોઈ નંબરે, મારું કોઈ નંબરે, બાપાનું કોઈ નંબરે. મારું કોઈ નહોતું. આઈને કોઈ આવે નહીં ને આતાને કોઈ જાય નહીં. તમારે બેન મંડાઈ ગયું. કાઈ નહીં બા, તમારે તો વળી ઊંચા ઊંચા માગા હતા નાની. હે બા? હા મારા હાથામાં આટા નહોતા. એમ નહીં બા, મમ્મીને કે એમ નહીં મારા બાપા નો થતું, તમારું તો થાતું તું. હો નાની હતી નાની કેતા હતા, નાની કેતા હતી કે તાર માના તો કે મોદીના માગા જાતા કર્યા તો તી પછી અહીંયા ઠેકાણે પડ્યા. બેટા આમાં હું મીઠું જ નહીં કુરા રાખું. એ હું કેવું ખારું દૂધવા છે. તમે હમણાં શું કીધું? કોના માગાની વાત કરી? નાની એમ કેતા હોય હાથમ કરવા જાય ને ત્યારે કે તાર માં બિસાડી કે છે ને કંધોડે સડી ગઈ છે નકર મોદી નું માગવું હતું. બેટા મારો ને તારી નાની નો જન્મ હતો ને, મારો ને તારી નાની નો જન્મ હતો ને, તે જેનું નામ લીધું ને એનો જન્મ તો ઠીક, પણ તેથી યાદ કોઈને નહોતું કે ઈ કેદી જન્મ છે. મોદી બાપુ તારી મારી નાની નો જન્મ થયો ને તો એ નાની ના જમાએ હુખડી વેચી હતી. હોય કોઈ દી તો આસારામ ભાઈ પહુ પપ્પાને મજા આવી જો મમ્મી. મજા નતા આવી ને મેન્ટલ થઈ ગયો તારો બાપ. કરી નાખા.
કરી નાખ્યા મેન્ટર કાંઈ હતા ને મેન્ટર કરી નાખ્યા બનાવ્યા છે mentor. દીકરા તારો અમે બાપ અમે અમે જણા પનારે પડ્યા હોય હાસા તારો બાપ ગાંડો હતો ને એ તો હું પૈણી તે ખબર હતી પણ ગાંડી પાસી ન હતો એ આજ ખબર પડી. લ્યો, માં સાખો હવે સાખો લ્યો અરે તારું બાપ ખારું હું જેવું છે. આ તો હવે કેમ કરવાનું છે હું કેમ કરવાનું છે? આપણે કઈક ભૂલમાં આવી ગયા, આપણે કઈક કુળદેવીને યાદ કરવા જોઈએ. કુળદેવી આપણને રસ્તો બતાવે દીકરા. ને કે આ વેવલી નાની વાતોમાં હાંભળા રાખશું ને તો ભૂખા મરી જાઉં. અને આપણું આ ખારું ઉહ જેવું થઈ ગયું રસોડું. સમરણ કરવું જ પડે ને. લે ગીગલી કર મારી દીકરી સમરણ. એમ નહીં હું બોલાવું જ માતાજીને અરે બોલ મારો આવે દીકરો. રથડે રૂમ આવે બોલે આવે? બોલ મારો દીકરો બોલ. જો પણ પંચર પડી ગયું હોય તો નહીં આવે ના ના આવશે. ના રથડો લઈને આવે પણ પંચર પડી ગયું હોય તો નહીં ના આવે ના આવશે. સમરણ કર દિલથી સમરણ કર મારો દીકરો. દિલ ક્યાં હોય અહીંયા અહીંયા તો મને ગાય છે હરણ ગાય ડોક્ટર કે કઢાવવી પડશે જઈને અહીંયા. હા એવો લાખો વણજારો પોકારે ખોડલ માતને રે આવો આવો મોરી માત આવજો આવજો ખોડલ માત લાખો વણજારો પોકારે ખોડલ માતને રે મારી મિસરી ન થયા ઋણ લૂણ ના ચૂકવ છું પૂરા ઋણ લાખો વણજારો પોકાર ખોડલ માતને રે મિશ્રી ના થઈ ગયા છે લૂણ લૂણ ના ચૂકવ છું પૂરા મૂલ લાખો વણજારો પુકારે ખોડલ માતને રે હજે કર લઈ માતમ જાલ્યું હરે રે અમારી આરત આંગળ્યું પણ હવે માયન મેરી સમા હરે રે મારે પાને પગલ્યું ભણિયા મામા કેતા મુખ ઉઘડે એ માં કેતા મુખ ઉઘડે અને બાપ કેતા બંધ થઈ જાય પણ માં પહુરજ બપોરનો ઓ મારી ખોડલ પૂનમ નો ચાંદ. હે માં ખોડિયાર હામી આવજે માં ખોડિયાર આજે તારા છોરુડા ભટકી ગયા છે માં ખોડિયાર એને હાજો રસ્તો ચીંધજે માં ખોડિયાર આજે તારા બાલુડા ભૂખ્યા ને તરસાવન વગડે તરસા રખડે છે માં ખોડિયાર આવજે માં ખોડિયાર અરે વણજાર આવ. હા માં હું તાતણિયા ધરાવાળી માં ખોડિયાર છું. આજે તમને અંતરદિક્ષ દર્શન આપું છું બેટા. હા માં ખોડિયાર અરે બેટા આજે વનવગડે મને કેમ યાદ કરી મારા બાળ? હે માં ખોડિયાર અમારી પોઠુમાં મિશ્રી હતી હા અને એનું લૂણ થઈ ગયું છે માં હા બેટા. તો આમનો અમને કઈક રસ્તો દેખાડો માં બેટા અત્યારે તમે મારવાડની ધરતી ઉપર પોકરણગઢની માલિકો છો બેટા. હા પોકરણગઢની અંદર રાજા અજમલ તમને કોઈ બેટા કોઈ બે બાળકો સામા મળ્યા હતા મારા બાળ? હા માં બે બાળકો સામે મળ્યા હતા માં અરે બેટા એ બાળકો સામે કઈ જૂઠું તમે વાત કરી હતી બેટા? હા માં એ બાળકો સામે અમારેથી જૂઠું બોલાઈ ગયું તું માં અરે બેટા અત્યારે પોકરણગઢની માલિકોર મારવાડની અંદર પોકરણગઢની માલિકોર રામદેવ વિરમદેવ બે બાળ છે બેટા. એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી મારા વીરા. એ તો પ્રગટ પિરાણું છે, દ્વારકાનો નાથ છે, કાળીઓ ઠાકર છે, ખિલ બ્રહ્માંડનો માલિક છે બેટા. હા માં આજ તમારી એને પરીક્ષા કરી. પરીક્ષામાં તમે બેટા એના ગુનામાં આવ્યા છો. બેટા
હું તો બીજું કાંઈ જ ન કરી શકું, તમને રસ્તો બતાવી શકું. બેટા તમે પાછા પોકરણગઢ જાઓ. બેટા એ રામદેવ વિરમદેવ કોઈ સામાન્ય વ્યક્તિ નથી મારા બાળ. તમે એના ચરણોમાં પડી જાઓ, એની તમારી ભૂલની માફી માંગી લ્યો, તો જ કદાચ રામદેવ વિરમદેવ તમને માફ કરી દે અને તમારા ઋણમાંથી પાછી મિશ્રી થાય. પાછા તમે પોકરણગઢ જાઓ મારા બાળ, તમે પોકરણગઢ જાઓ. હા માં. હે લાખો વણજારો પોપારે રામદેવ પીર ને રે. રે આવો આવો મારા વીર, ઘોડલે ચડજો ને રામા પીર. લાખો વણજારો પોપારે મન વગરે રે. આ ભલાવારા પાછા લાવ્યા રે અમે 12 વર્ષના બાલુડા. આ લાકડી વાળા પાછા આવ્યા રે અમે મારવાડ દેશના વણજારા. આ ઘોડાવાળા પાછા લાવ્યા રે અમે 12 વર્ષના બાલુડા. આ ઘોડાવાળા પાછા આવ્યા રે અમે મારવાડ દેશના વણજારા. આ મુંગટવાળા પાછા લાવ્યા રે અમે 12 વર્ષના બાલુડા. આ પગડી વાળા પાછા આવ્યા રે અમે મારવાડ દેશના વણજારા. આ મોજડી વાળા પાછા લાવ્યા રે અમે 12 વર્ષના બાલુડા. આ ઉગણપદ પાછા આવ્યા રે અમે મારવાડ દેશના વણજારા. અરે વણજારાઓ, તમે જે ભૂલ કરી છે એનું જ આજે તમે ફળ ભોગવી રહ્યા છો વણજારાઓ. માટે હે વણજારાઓ, આજે તમે મારી રાજ્યમાં પાછા આવ્યા છો. તમે જે ભૂલ કરી છે તે ભૂલની માફી માંગી લ્યો વણજારાઓ. આજે આટલો ગુનો રે અમારો માફ રે કરો. એ આજે આટલો એ ગુનો રે રામદેવ માફ રે કરે. એ હવે પછી નહીં કરી આવી ભૂલ, હવે પછી નહીં કરી આવી ભૂલ. આટલો ગુનો રે રામદેવ માફ રે કરો. કે હવે પછી નવા કરતા આવી ભૂલ અટલો એ ગુનો રે રામદેવ માફ રે કરે. અરે વણજારાઓ, આપણે જે રાજમાં રહેતા હોય તે રાજા આપણા મહારાજા, આપણા માઈ બાપ કહેવાય. એ આપણે રાજમાં રહી તો એને કર દેવો પડે, કારણ કે એને રાજ ચલાવવાનું હોય. તમે જે ભૂલ કરી છે એનું જ આજે તમે ફળ ભોગવી રહ્યા છો વણજારાઓ. આજ હું તમારો ગુનો માફ કરું છું. આજે તમારી પોઠુંમાં ઋણ હતું, જાઓ પાછી મિશ્રી થઈ જશે. આ રામદેવનું વચન છે. અને હા વણજારાઓ, આ મિશ્રીના એવા ભાવ, ઊંચા ભાવ આવશે, એના તમને ઘણા પૈસા મળશે. હા વણજારાઓ, એનો 10મો ભાગ સારા કર્મોમાં વાપરજો, ગૌશાળામાં વાપરજો, અન્ન ક્ષેત્રમાં વાપરજો. તમારો પૈસા ક્યારેય વેડફાશે નહીં. અને હા વણજારાઓ, આજ પછી ક્યારેય આવું ભૂલ ન કરતા જાઓ. આ રામદેવનું વચન છે. પીરની જય. એ બાળીનાથ હું તો બાળીનાથ બાબો